તો આપણે આજે એક જીરોથી સ્ટાર્ટઅપ કર્યું હોય અને જીરોથી બી સ્ટાર્ટઅપ કેવી રીતના કરી અને વેબસાઇટમાં આપણે એનરોલમેન્ટ આજે જ કર્યું હતું. આપણે જે બીજી એક આઈડી હતી આપણી અને એમાં 1 વર્ષથી કમ્પ્લીટલી આપણે કામ કરતા આવતા હતા ને એનું પ્રોફિટ આપણે 1 મિલિયન મતલબ મિલિયનર બની ગયા હતા, એટલે 10 લાખનું કમ્પ્લીટલી થઈ ગયું હતું, બરોબર ને. એ બી આપણે 1 વર્ષ લાગ્યું હતું એના માટે. ને હવે આપણે જીરોથી નવી આઈડી સ્ટાર્ટઅપ કરીએ તો હવે કેટલો ટાઈમ લાગશે, કેવી રીતના આપણે કામ કરવાનું થશે. જો આ બધું એક વસ્તુ શીખવાથી થાય. મને મતલબ 1 વર્ષ 10 લાખ પ્રોફિટમાં લાગ્યા, તો હવે મને લાગે કે મને 6 મહિના 3 મહિના અંદાજે એવું લાગશે, બરોબર ને. કેમ કે મને કામનો જેટલો તમને અનુભવ થાય અને જેટલું તમે શીખો ને, અત્યારે શું કે બધી તમે સ્કિલો શીખવામાં ધ્યાન આપો ને તો તમને એકદમ ઇઝી કામ લાગે અને ડાયરેક્ટલી તમે સ્ટાર્ટ કરીને એમ ભાવો કે ભાઈ મારે તો આ સ્ટાર્ટ કરીને પૈસા જ કમાવો, તો ભાઈ તમે એવી રીતના ક્યારેય તમે પૈસા કમાઈ શકશો નહીં. તો મારું કહેવું કે તમે પહેલાં સ્ટાર્ટિંગમાં જો તમે સ્ટાર્ટ કર્યું ને તો તમે પૈસા કમાવામાં નહીં પણ કે શીખવામાં ધ્યાન આપો. હું એમ જ કહું કે ભાઈ તમે જેટલું શીખશો ને એટલા જ પૈસા કમાઈ શકશો. હું બી અત્યારે જેટલું શીખી રહ્યો હું અને મેં પહેલાંથી શીખેલું હું અને એટલા પૈસા કમાઈ શકું, બરોબર ને. અને તમને એમ લાગતું હોય ભાઈ આ ભાઈ લાલચ દેતો હોય એવી રીતના, તો ભાઈ જુઓ લાલચમાં ક્યારેય આવું નહીં. મારે તો મતલબ કે જો તમને શીખવાની મતલબ આમ ઉત્સાહ હોય કે મારે શીખીને જ પૈસો કમાવવો હોય ને શીખીને જ બધું કામ કરવું હોય તો તમારે એનરોલમેન્ટ કરાય, નહીં તો ન કરાય. હવે તમે ડાયરેક્ટલી મને જોઈ જોઈને કે હું ભાઈ આટલા કમાય, ભાઈ મને તો મતલબ આમાં 1 વર્ષ લાગ્યું ત્યારે હું આટલા ઇન્કમ કરું, બરોબર ને. અને તમને શું લાગે કે ડાયરેક્ટલી ભાઈ આ ભાઈ જેટલા મને પૈસા આવશે એવી રીતના ક્યારેય ન મળે. એટલે એવી રીતના તમારે ક્યારેય બી સ્ટાર્ટ બી નહીં કરવાનું. અને સ્ટાર્ટ કરવું તો કેવી રીતના કરવાનું, તમારે શીખવાના ઉદ્યમથી જ સ્ટાર્ટ કરવાનું કે ભાઈ મને શીખવું છે અને શીખી અને પ્રોપરલી પછી હું પૈસા કમાઈશ. અને અમુક લોકો એવા હોય કે ભાઈ 1,000 કે મતલબ આટલા બધા ઇન્વેસ્ટ કરી, આમાં લાઈફ ટાઈમ માટે એક જ વખત ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, બાકી આમાં 1 રૂપિયો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી હોતું. આમાં કોઈ એવું રિયલ પ્રોડક્ટ તમારે વેચવાનું નથી. આમાં બધા ડિજિટલ ક્રોસ આવે, બરોબર ને. આમાં તમારે કોઈ બી એવું નેટવર્ક માર્કેટિંગ જેવું બિલકુલ નથી. તમે ઘણા બધાના ક્વેશ્ચન હોય ભાઈ આમાં કામ શું હોય, આમાં રિયલ મતલબ કે કોઈ પ્રોડક્ટ હોય કે આપણે એ લેવો પડે. આમાં બિલકુલ બી એવું નથી હોતું કે તમે કોઈ રિયલ પ્રોડક્ટને વેચી અને પૈસા કમાવો, એવું બિલકુલ હોતું નથી. આ નેટવર્ક માર્કેટિંગ જોખું છે જ નહીં, મતલબ કેમ કે આ એક એવી રીતના એજ્યુકેશન છે ને કે તમે તમારી સ્કિલ ઉપર મતલબ માની લો તમે જેટલું તમે શીખો ને એટલું તમે ગ્રોથ કરી શકો અત્યારે, બરોબર ને. મેન શું છે કે શીખવાનું ભાઈ. અત્યારે છે ને એટલા બધા મતલબ તમે ક્રોસ શીખો ને, ફ્રીલાન્સિંગના છે, વિડીયો એડિટિંગના છે, કેનવાના છે, તો તમે પ્રોપરલી બધું કામ કરી શકો. હવે અમુક લોકો કહેતા હોય ભાઈ મને શીખવું તો જો તમે સ્ટાર્ટઅપ કર્યું હોય, સ્ટાર્ટઅપ કરી અને ડાયરેક્ટલી તમે જેમ ફિલ્ડમાં મતલબ તમને રોજ કંપની દરરોજ ટ્રેનિંગ આપે, તમારે એ બી જોવી પડે. હું ભાઈ અત્યારે નહીં જોતો હોઉં તો 2 થી 3 કલાક તો ખાલી ટ્રેનિંગ જ જોઉં. મતલબ હજી હું શીખવાનું ચાલુ, મારે એવું નથી કે મને પૈસા આવે એટલે હું શીખવાનું મેં લીધું. હું ક્યારે શીખવાનું તો ક્યારેય નથી મૂકવાનું. મને પૈસા આવે કે ના આવે એનાથી કશું બી ફેર નથી પડતો, બાકી શીખવાનું ક્યારે મૂકવાનું નહીં. મેન શું છે કે આપણા શીખવાનું ભાઈ, શીખવાથી એટલું બધું પ્રોફિટ થાય. અને એક માની લો કે તમે અત્યારે મતલબ ગમે તે કરતા હશો, બરોબર ને, અત્યારે રીલ્સ જોતા હશો, મતલબ ટાઈમ પાસની જોતા હશો ને, એના કરતાં ભાઈ તમે ખાલી 1-2 સ્કિલ એવી શીખી લેશો ને તો તમે આખી લાઈફ ટાઈમ આપણી હોય ને એ આખી ચેન્જ થઈ જાય ને આખો બહુ બધો અનુભવ મતલબ આવી છે, બરોબર ને. તો આજે આપણે તમે નવી આઈડી રજીસ્ટર કરી હતી. આ આખી કંપની છે, કંપનીના બધા માણસો જે ટ્રીપમાં હોય ને એ જુઓ, આ આપણે બી રહ્યા, તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ આપણે જે ટ્રીપ જયપુરમાં ગયા હતા. હવે તમને હું મારું એનરોલમેન્ટ બતાવી દઉં આપણે કે મેં સ્ટાર્ટઅપ કર્યું અને કેવી રીતના લોગિન કરી. પહેલી આપણી આઈડી લોગિન કરી અને તમને બતાવી દઉં કે કેવી રીતના આપણે કામ કરવાનું હોય ને કેવી રીતના મેં આજે આઈડી ઓપન કરી, બરોબર ને. જો મારી જે બીજી આઈડી હતી એ યાર 10 લાખવાળી, આપણે એને રિફ્રેશ. આમાં તો આપણે રોજનું પ્રોફિટ 5-5 હજાર આવવાનું જ છે, બરોબર ને. આમાં કંઈ આપણને હે નહીં. આપણે 10 લાખ ને 35,000નું ટોટલ પ્રોફિટ કરી લીધું હતું. અને તમને એમ લાગતું હોય કે ભાઈ આટલું પ્રોફિટ હોય ખરું, તો જોઈ લો. આપણે લાઈવ રિફ્રેશ બતાવી હતી. આજનું આ આઈડીમાં ખાલી 5,420નું પ્રોફિટ છે. અને બીજી આઈડી આપણે હવે તમને લોગિન કરીને બતાવી દઉં. થોડોક નેટવર્ક ઇસ્યુ હોય એટલે લોગિન થવામાં થોડીક વાર લાગે, બરોબર ને. તો આપણે એને તમને ડાયરેક્ટલી સ્ટેપ 1 જ મિનિટ, આપણે થોડુંક વાર તો લાગશે પણ આવશે મજા, બરોબર ને.
જો આ આપણે નવી આઈડી બનાવી તમને આજની જ જે બધામાં 6400 મતલબ આજનું એક જ દિવસનું પ્રોફિટ છે ને આપણી એક આઈડી જુઓ 2 ડે રિન્યુ મતલબ આજનું પ્રોફિટ 7 દિવસનું પ્રોફિટ અને છેલ્લા 30 દિવસનું પ્રોફિટ અને ઓલ ટાઈમ પ્રોફિટ આમાં 6-6000 છે ને આજની આપણે તારીખ કઈથી આપણે નોટિસ કરી લઈ આમાં ક્યારે 10 લાખ પૂરા થાય આમાં 12 તારીખ 8મો મહિનો 2026 અને આજના 11:55 આપણે બીજી આઈડીનું પ્રોફિટ 6400 રૂપિયા એક જ દિવસનું છે અને બીજું આપણે આમાં રહ્યું આપણે આમાં બી તમને લાઈવ બતાવી દઉં આમાં આપણું 10 લાખનું છે બરાબર ને જોઈ લો આ 10 લાખનું પ્રોફિટ છે 10,35,000નું અને હવે આપણે એક નવી આઈડીમાં કામ કરવાનું છે દરરોજનું તો કેવી રીતના કામ કરવું અને આમાં કેટલું દરરોજનું પ્રોફિટ થશે એ બી આપણે ચેક કરશું આ આઈડીમાં બી કામ કરશું અને આ આઈડીમાં બી કામ કરશું આમાં તો આપણને બહુ ફાવે પણ આપણે વધારે મહેનત આમાં કરવાની કેમ કે હવે ઝીરોથી સ્ટાર્ટઅપ કર્યું હોય તો ફરીથી બી આમાં આપણે સ્ટાર્ટઅપ કરી અને આગળ વધવાનું હોય જો બંને આઈડીને તમને ફોટો બી અલગ બતાવી દઉં કેમ કે આમાં આપણે મિનિમમ જેટલી આઈડી રજીસ્ટર કરીને કામ કરવું ને એટલું કરી શકીએ કહેવાય એક ઓનલાઈન બિઝનેસ મતલબ કે આપણે એક વખત શીખી ગયા ને હું આ એક જ વખત શીખી ગયો તો હવે મારે આના ઉપરથી જેટલી આઈડી બનાવીને જેટલામાં કામ કરવું હોય ને તો હું આરામથી મતલબ કામ કરી શકું બરાબર ને તો તમારે પણ આઈડી રજીસ્ટર કરવાની હોય તો તમે મારી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી નાખો અને મારા જે નંબર હશે તમને મારી આઈડીમાં જ મળી જશે અને બીજું પ્લસમાં કે જો તમારે સારી રીતના શીખવું હોય તો તમે કમેન્ટ ફ્રીલાન્સિંગ કરી દો અને કાં તો ઓનલાઈન બિઝનેસ ટાઈપ કરી દો બરાબર ને બાકી તમને જો વિડીયો જોવામાં મજા આવી હોય ને તો એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બરાબર